આપનું આગમન એ જ અમારી મહેચ્છા. બંને હાથ જોડીશું. મૌન. उम्र से जोड़ दे अमर तेरे अमर तेरे प्राण मिला तुझको वरदान तेरी आत्मा में स्वयं भगवान है रे मनुष्य तू बड़ा महान है मनुष्य तू રોજુ જેના પર નિર્ભર છે એવી માતને વંદન કરી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. ધન્યવાદ સૌ મંચસ્થ મહાનુભાવોને. આભાર. વાસુદેવ ટીપીઓ સરસ્વતી તાલુકો નરેન્દ્રભાઈ મકવાણા સાહેબ ટીપીઓ શ્રી પાટણ ભીખાભાઈ પટેલ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક સંઘ જીતુભાઈ પટેલ પ્રમુખ શ્રી પ્રાથમિક શિક્ષક સંઘ પાટણ ફોટોગ્રાફી તો દિલીપભાઈ ધીમે ધીમે અને સરસ કરો. વાંધો નહીં. દરેક તકલીફ મને ખબર છે. ગરમી છે, ગરમીનો માહોલ છે. વિચારવું સરળ છે મિત્રો, અભિનય કરવો અઘરો છે. થોડીકના વિચારોને અમલમાં વિચારવું સરળ છે. વિચારી નાખીએ તો ભારત માતા કી, ભારત માતા કી. હું અને તમે બધા જાણો છો મિત્રો. અને ધન્યવાદ સત્તનભાઈ. સાથે આશાબેનને હાજરી એના કારણે પણ રહી છે કે ગ્રામવાસીઓ જે પધાર્યા છે એ બધા શાંતિથી એમનું સન્માન કરશે, બેસશે અહીંયા. એટલે તમારી જે મૂછોનો વટ છે અને ભીખાભાઈનો પણ જે વટ છે એ પ્રમાણે સરસ મજાનો ફોટો આવે. ધન્યવાદ. પ્રમુખ શ્રી પ્રાથમિક શિક્ષક સંઘ પાટણ પધાર્યા છે. ખૂબ સરસ. પથ્થર તો ઘણા બધા પડ્યા છે. સરખી રીતે ગોઠવવામાં આવે તો પગથિયા બની જાય છે. ફૂલો ઘણા બધા પડ્યા છે મિત્રો. સરખી રીતે જો ગોઠવવામાં આવે તો હાર બની જાય છે. આવા શ્રેષ્ઠ માણસો પણ ઘણા બધા છે. જો એનાથી સાહેબની આગેવાનીમાં ખાસ કરીને હમણાં વનસંધી વિકાસ યાત્રા આદરણીય મકવાણા સાહેબ હતા, જે તે સમય તત્કાલ સીટીઓ સાહેબ. તો અમારા જે વનસંધી વિકાસ યાત્રાનું સાહેબ સ્પેશિયલ મુખ્યમંત્રી સાહેબના ડેસ્ક ઉપર નોટ લેવામાં આવી હતી અને પાટણ જિલ્લા માહિતી ખાતા દ્વારા સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા દ્વારા નોંધ લેવામાં ડીડીઓ સાહેબે પણ અમને અભિનંદન આપ્યા હતા. આ ઉપરાંત સાહેબે સર્વાંગી વિકાસ માટે પોતાની સેવા આપી છે. એ બદલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. શ્રી મુકેશભાઈ સાહેબના નેતૃત્વમાં અમે ખૂબ શાંતિપૂર્ણ અને આનંદથી એમના હાથ નીચે નોકરી કરી છે. 2012માં જ્યારથી તેઓ શાળામાં જોડાયા ત્યારથી તમે લોકો ગ્રામજનો શાળાનો વિકાસ જોઈ જ રહ્યા છો કે શાળાની અંદર શું પરિવર્તન આવેલું છે. આખું પર્યાવરણ એમના આવવાથી બદલાઈ ગયું છે. ગ્રામજનોમાં જાગૃતતા આવી છે. અમે પણ સાહેબના પાસે રહી અને ઘણું બધું શીખ્યા છીએ. સાહેબે અમને સતત માર્ગદર્શન આપ્યું છે. સતત સાહેબનો ચહેરો હંમેશા હસતો જ રહે. સરકારી પરિપત્ર જ્યારે પણ કોઈ થયો હોય ત્યારે તરત જ સાહેબ અમારી પાછળ પડી જાય. બેન આ કામ કરવા
છે. કોઈને ખબર ના હોય અને અમારી શાળામાં પ્રથમ એ કામ થઈ જાય. છેલ્લે એટલું જ કહીશ કે સાહેબની ઉત્તરોત્તર પ્રગતિ થાય. સાહેબને આ સ્થળે આ સ્થાન ઉપર લાવનાર એમના માતા પિતાને યાદ કરીએ. એમના ધર્મપત્ની શ્રી આશાબેન આપણી સમક્ષ ઉપસ્થિત છે. એમનો પણ ઘણો ફાળો છે. આચાર્ય સાહેબે અમારા ગામને પ્રાથમિક શાળાને એટલી મજબૂત બનાવી છે અને એટલું બધું ઘણું ખૂબ ગામને શીખવાડ્યું છે અને કોઈ બી એટલું કામ હોય તો ગામને ઘરે ફરી અને એમની રજા લઈ અને આગળ વધ્યા એવા હું એમને એમની ખૂબ શુભેચ્છા પાઠવું છું. એટલે અસવાર ગુમાવ્યું એટલે યુદ્ધ ગુમાવ્યું અને યુદ્ધ ગુમાવ્યું એટલે આખું હટનથી રાજ્ય ગુમાવ્યું. એક માત્ર ખીલી ન હતી. એટલે અહીંયા એક શિક્ષક શું કામ કરી શકે છે મિત્રો, એક આચાર્ય શું કામ કરી શકે છે, એની ખૂબ શ્રેષ્ઠ વાત આ સરપંચ આવનાર મહેમાનોને, અધિકારીઓને, શિક્ષકોને સર્વને મારા હાર્દિક આભાર છે. અને મારા વતી હું મુકેશભાઈ સાહેબને ખૂબ આભાર કરું છું કે આ ગામની અંદર તમે આવ્યા ત્યાંથી બહુ મોટો વિકાસ કર્યો છે અને અત્યારે પણ તમે જિલ્લામાં કે તાલુકામાં જઈ રહ્યા છો ત્યાં પણ વિકાસ કરશો મને એવો વિશ્વાસ છે. આવો હું વિચારો છે જ, પરંતુ એક પુરુષના વિકાસમાં એની પત્નીનો સિંહ ફાળો હોય છે. એટલે આ ડ્રેસ જે પહેરાયો છે ને એ ડ્રેસનું માન સન્માન રાખજો અને મુકેશભાઈને ખૂબ બદામ ને કાજુ ને જે આવતું હોય બધું મશરૂમ સુધી ખવડાવજો. એટલે વહીવટમાં સારું એવું એક જે આચાર્ય વહીવટી મેનુ છે એ આત્મસાત કરી શકે. ધન્યવાદ. સારભાઈને થોડી ઉતાવળ છે. સારભાઈ જય દાબીન બોલતો જય બોલવાથી જય ના રેવાભાઈ. જે જેટલું દાબીન બોલીએ એટલે આપણા જીવનમાં કોઈ પ્રકારના નકારાત્મક વિચારો ના આવે, નકારાત્મક ઉર્જા ના આવે. અને આજના કાર્યક્રમના અધ્યક્ષ અને આપણા સરસ્વતી તાલુકાના શિક્ષણના વડા એવા બેન શ્રી સુમતીબેન અગાઉ હંમેશા જેઓ મારા માર્ગદર્શક રહ્યા છે અને વાણા પ્રાથમિક શાળાની જે વિકાસની ગાથા છે એમાં હંમેશા મને સહયોગ, માર્ગદર્શન અને મોટિવેશન પૂરું પાડ્યું છે. અને મારા તો મિત્ર જેવા છે એવા મકવાણા સાહેબ ને આ તબક્કે ખૂબ હું આવકારું છું. સાથે સાથે આદરણીય ભીખાભાઈ મારા મિત્ર જેવા અને લાખમાં હંમેશા અમે તો બહુ સાથે રહ્યા છીએ એવા આપણા શિક્ષક સંઘના પ્રમુખ એવા જીતુભાઈ, નિલેશભાઈ, મહાદેવભાઈ, બનાસકાંઠામાં અમે જેમને સાથે નોકરી કરી છે અને મારા ખાસ મિત્ર અને ચાણસમાંથી પોતે અહીંયા ઉપસ્થિત છે એવા ભાઈ શ્રી પ્રવીણસિંહ, રમેશભાઈ, આપણા સરસ્વતી તાલુકાના બીઆરસી અને પોતે ઉત્સાહી છે એવા ભાઈ શ્રી રતાજી, મારા સાથી મિત્ર કે અમે 3 મિત્રો બીટકેનીમાં લાગ્યા હતા એમાં મારા સાથી મિત્ર એવા યોગેશભાઈ પટેલ, સાથે સાથે ગામના આગેવાનો, અગાઉ ભાષણ પગાર કેન્દ્રના આચાર્ય રહી ચૂક્યા છે એવા ભાઈ શ્રી ભરતભાઈ અને મંચસ્થ સૌ મહાનુભાવો, આજના કાર્યક્રમમાં અને મારા ભૂતપૂર્વ શિક્ષકો જે અગાઉ મારા કાર્યક્રમમાં જેમને સેવા આપી છે એવા તમામ શિક્ષક ભાઈ બહેનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સરસ્વતી તાલુકાના શિક્ષક ભાઈ બહેનો અને ભાઈ શ્રી બાબુભાઈનો ખૂબ આભાર ઘટાય. કારણ કે એમને મારા સોસાયટીના સભ્ય છે, એક પરિવારના સભ્ય જેવું છે અને આવડો મોટો માનવ સાકાર છે. રાજ્યનો જે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘનો સંચાલન કરતો ને અહીંયા એન્કરિંગમાં બેસે તો મારા માટે તો કેટલી ઘરે તાળીઓના ગણગણાટથી વધાવીને મિત્રો બાબુભાઈને, સાથે સાથે મારા મિત્ર દિલીપભાઈ, વામૈયા શાળા તમે જોવા જજો કોઈને મિત્રો, વામૈયા શાળા પીએમસી શાળા છે જોવા જજો. 6-7 વર્ષ મારા મિત્ર દિલીપભાઈ અત્યારે ફોટોગ્રાફી કરી રહ્યા છે. આ મિત્રોની લાગણી છે, મિત્રોનો ભાવ છે. અને સાથે સાથે મારા જે મારી શોભા છે એવા મારા ગામના વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ અને નાના ભૂલકાઓ. હવે જે આજના ઉદ્બોધનમાં મારે તો શું કહેવાનું હોય, કારણ કે જે 13 વર્ષ હું અહીંયા નોકરી કરી
અને સતત અભ્યાસ પણ ચાલુ રાખ્યો, કારણ કે સ્ટાફમાં બહુ વાણાનો સ્ટાફ બહુ સરસ છે મિત્રો. એક વખત કોઈ પણ પરિપત્રનું કહી દો તો તરત મારે જોવું જ ન પડે, હાથ સુધી કામ થઈ જાય. એટલે મને માનસિક શાંતિ હતી એટલે હું અભ્યાસ કરી શક્યો અને આગળ વધ્યો. અને અભ્યાસના પરિણામે સમગ્ર ગુજરાત રાજ્યમાં મારો 7મો રેન્ક હતો. 5-6 હજાર આચાર્ય મિત્રોએ પરીક્ષા આપી, આખા ગુજરાત રાજ્યમાં મારો 7મો નંબર હતો અને પાટણ જિલ્લામાં પ્રથમ રેન્ક સાથે હું ઉત્તીર્ણ થયો. એનું કારણ ગામ લોકો, કારણ ગામ લોકોનો રખવા હોય કે સાહેબ ઓમ તો નહીં કરતા, ઓમ નહીં કરતા, તો હું આગળ કઈ રીતે વધું. મારા શિક્ષક ભાઈ બહેનો એમને મને સતત સપોર્ટ કર્યો. અને બીજું કે 2012થી પહેલું જ સાહેબ મહેન્દ્રભાઈ બેન શ્રી હસુમતીબેન 2012માં હું અહીંયા આવ્યો. પહેલો જ મારો પડકારજનક મુદ્દો હતો કન્યા શિક્ષણ. ધોરણ 8 સુધી કન્યાઓ ભણે, 9માં કોઈ દીકરી 100% ડ્રોપ આઉટ, કોઈ દીકરી ભણવા ના જાય. પાછળ સરકારી હાઈસ્કૂલ નવી બની, સરપંચ સાબુજી ઉપસ્થિત છે, તે સરપંચ સાબુજી હતા. અમે પોતે વાલીઓને સમજાયા કે દીકરીઓને ભણવા મોકલો. અને મેં જાતે એક સરકારી શાળામાં એક દીકરીની 10 રૂપિયા ફી હતી, મેં જાતે ભરી અને 17 દીકરીઓને ભાણસર સરકારી શાળામાં મેં પ્રવેશ અપાવ્યો. 2012ની વાત કરું છું. ત્યાંથી અત્યાર સુધી કન્યા શિક્ષણ હાલ અમારે 0 ડ્રોપ આઉટ. 8માં જે વિદ્યાર્થી છે 100% ધોરણ 9માં ભણવા જાય. બીજું કે શાળાની ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધું જે દેખાય છે એ આ મંચસ્થ મહાનુભાવોને કહું છું કે સરકારી ગ્રાન્ટનો ઉપયોગ નહીં, આ બધા ગામ લોકોનો સહકાર છે. વરંડાની હાઈટ હોય, સીસીટીવી કેમેરા હોય, શાળાનો ગેટ હોય, બધું. કોઈ એક્સલન્સનો પ્રોગ્રામ એસઓઈ અંતર્ગત એ શાળા હજી સુધી આવેલ નથી, પણ બધું આ ગામ લોકોના સહકારથી, કોઈ સરકારી ગ્રાન્ટના ઉપયોગ કર્યા સિવાય આ લોકોના સહકારથી મેં કર્યું છે. આપણે શાળા સ્વચ્છતા પ્રોગ્રામ, અત્યારે સક્ષમ શાળા પ્રોગ્રામ ચાલે છે. પહેલા શાળા સ્વચ્છતા પ્રોગ્રામ હતો 2016માં શરૂઆત થઈ હતી. 2016માં શરૂઆતથી અહીંયા રાજુભાઈ દેસાઈ ઉપસ્થિત છે, એ વીઆરસી હતા અને રાજ્યની એક ટીમ આવી સર્વે કરવા. અને સર્વેમાં જ્યારે શરૂઆત જ 2016થી થઈ અને આપણી શાળાનો 2016માં પહેલો જ સ્વચ્છતા એવોર્ડ આપણે મહાશાળાની પસંદગી દીધી. અને અમારું ગાંધીનગર મહાત્મા મંદિરમાં જીસીઆરટી અને નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ એમઆઈ જોશી સાહેબ દ્વારા અમારું સન્માન કરવામાં આવ્યું. બીજું મિત્રો, એનએમએમએસ પરીક્ષા હોય, પીએસસી પરીક્ષા હોય, સીઈટી હોય, જ્ઞાન સાધના હોય, ચિત્ર પરીક્ષા હોય, દરેક પહેલું તો ફોર્મ ભરવામાં અમે અગ્રેસર. કોઈ વિદ્યાર્થીની ફોર્મ ભરવાની ફી નહીં, જાતે કોમ્પ્યુટર પર મથી હું જાતે પહેલા તો મને એકલા કોમ્પ્યુટર આવડતો, હવે તો વિપુલભાઈ બધા શિક્ષકો આવ્યા છે, એકલો જાતે ફોટો ક્રોપ કરું, સહી બધું કરીને જાતે ફોર્મ ભરતો. ચિત્રની પરીક્ષા હોય, સૌથી વધારે ફોર્મ તાલુકામાં હું જ ભરું. મહેન્દ્રભાઈ મકવાણા સાહેબ સાક્ષી છે. કોરોના કાળમાં મેં ચિત્રનો 17 ફોર્મ ભર્યો હતો અને કેન્દ્ર અમારું વાણા જ હોય, વધુ ફોર્મ ભરે એ કેન્દ્ર મકવાણા સાહેબ કહેતા કે બહુ ફોર્મ ભરો મકવાણા સાહેબ, વિદ્યાર્થીઓ લાભ લે. અને બીજું કે સીઈટીની પરીક્ષામાં અત્યાર સુધી જે સીઈટીની પરીક્ષા લેવાની એમાં આપણી વાણા શાળા દર વખતે બીજા કે ત્રીજા નંબરે હોય છે. દર વર્ષે 8 થી 10 બાળકો અમારા મેરિટમાં સ્થાન પામે છે. આ વખતે પ્રથમ તબક્કામાં અમારા 6 બાળકો મેરિટમાં છે અને હજી જે બીજો રાઉન્ડ થશે એમાં અમારા 4 થી 5 બાળકો આવશે જે નજીકમાં જ છે. એટલે જેમ આપણે પશ્ચિમ બંગાળમાં કહેવત છે મમતા બેનર્જીની કે પશ્ચિમ બંગાળમાં કોઈ વસ્તુ હારી જાય તો ખેલા ઉભે, એમ આપણે સીઈટી પરીક્ષા હોય, એનએમએમએસ હોય કે કોઈ પણ સિદ્ધિની વાત હોય તો આ શિક્ષકોના સહકારથી માણા હંમેશા ખેલા ઉભે જ હોય છે. બીજું, આ ગામ લોકો અહીંયા ઉપસ્થિત છે. ગામમાં આજે એક જાન ગઈ છે, એક જાન આવે છે, છતાં બધા જે ગામના માનવતા મહેમાનો છે એમના સાથે સતત સંપર્ક ઘણો બહુ. એમના ઘરે હું જઉં તો ચા પીધા વગર ના જ આવવા દે એવા અમારા માનવતા ગામ લોકો સાથે સતત સંપર્ક કરી અને આ શાળાનો વિકાસ શક્ય બન્યો છે. છેલ્લા 13 વર્ષથી મહેન્દ્રભાઈ વાત કરું તો ખુરશીમાં બેઠો નહીં, આ સ્ટાફ સાચીને ઉભો કામ કરવાની ટેવ સતત દોડતો રહ્યો છું. શૂન્યમાંથી સત્સંગ કર્યું છે મિત્રો. 13 વર્ષ હંમેશા ખુરશીનો આગ્રહ નહીં રાખવો. પરિપત્ર આવે તો બીજા આચાર્ય શું આપણે હોય કે ઓફિસમાં બોલાવો, સ્ટાફ ભેગો કરો, હું પરિપત્ર લઈને રૂમમાં બોલું અને બધું લાઇસનિંગ કરું અને બહેનોને સ્ટાફને થોડું અઘરું પડતું હોય કર્યું હશે એટલે હું બધાને માફી માંગુ, કારણ કે સરકારશ્રીના આદેશ અને આપણે ઉપરવાળા હું તો હંમેશા સ્ટાફને કહેતો ઉપરવાળાને પીવી ચાલવાનું
કોઈ તમને અધિકારી મારી નહીં લોકો, પણ આપણે ઉપરવાળા જીવન કામ કરીએ અને આ શિક્ષકોએ કામ કર્યું છેવાડાની શાળા, કારણ કે પાટણ જિલ્લામાં છેલ્લું ગામ છતાં કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, કોઈ પણ સરકારનો કાર્યક્રમ હોય, અમે અવ્વલ નંબરે જ રહ્યા છીએ. બીજું મિત્રો, વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ વચ્ચે મને એક મિત્રએ સજેશન કર્યું કે મુકેશભાઈ બધું સારું છે પણ એક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ એ અંતર્ગત થોડા કામની જરૂર છે. તો મેં શાળામાં તમને બધાને પેલું બાજુ ખૂણામાં દેખાય છે વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ, કે જે લીલો કચરો, ભીનો કચરો, સૂકો કચરો, અળસિયાનું ઉત્પાદન, વર્મી કમ્પોસ્ટ, એ પ્રોજેક્ટ પણ મેં જતા 20 માર્ચ, મારે 31 માર્ચ અહીંયા છેલ્લો દિવસ હતો, 20 માર્ચ સુધી મેં એ કામ પૂરું કર્યું છે. આગામી મારું જે પ્રાકૃતિક કૃષિ, નેચરલ ફાર્મિંગ કહેવાય, એના ઉપર પણ મારું એકદમ મિશન ચાલુ હતું, પણ એવામાં મારે અહીંયા ઓર્ડર આવી ગયો અને હું એ કામ પૂરું કરી શક્યો નથી. અને એક કહેવત છે કે કર્મણે વાધિકારસ્તુ મા ફલેષુ કદાચ, હંમેશા બામ દોડે રાખ્યું. અને એક કહેવત છે કે હું આવ્યો એટલે વાણાની પરિસ્થિતિ આ તો એ તો પાપીને વહેતી કરી હતી, પણ દિલની યાદોએ તો પાપણને વહેતી કરી. ઘરે પૂછશે મિત્રો, અહીંયા મોટી સંખ્યામાં ગામ લોકો બેઠા છે. માત્ર ફક્ત એક નમ્ર વિનંતી છે કે આ શાળા તો એક પ્લેટફોર્મ છે. તમારા માટે એક મૂલ્યલક્ષી કેળવણી આપતી આ સંસ્થા છે. તમે જે રીતે મુકેશભાઈનું સન્માન કર્યું છે, મને ખબર છે જ્યારે પણ આ ગામની મુલાકાત લીધેલી છે ત્યારે કોઈ પણ વાલીનો ત્યારે શાળા પ્રત્યેનો નેગેટિવ અભિપ્રાય મેં ક્યારે જોયો નથી. જેવી રીતે મોર પીછાથી રળિયામણો હોય એ રીતે શાળાના તમામ શિક્ષકોની મારી જે ટીમ છે એ ખૂબ સરસ મજાનું કામ એ આ શાળાના મિત્રો કરી રહ્યા છે. આ શાળા તો બરાબર છે, પરંતુ પાટણ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાના મારા શિક્ષકો જે છે એ મિત્રો એ તમામ પૂરી નિષ્ઠાથી, પૂરી દિલથી એ કામ કરી રહ્યા છે. પણ લોકોની જે માનસિકતા એવું થાય કે બાજુના ખાનગી શાળા બની છે, ફી ભરીને પૈસા આપણે મફત મળે ક્યાંય નથી. ફી કદાચ લાખ રૂપિયા લેતા હોય અને લાખ રૂપિયા ભરીને આપણે હાજરી આપવાની અને બાળકને મોકલવાના, તો આપણને હસે હસે સારું લાગશે. પણ જ્યારે સરકારી પ્રાથમિક શાળામાં જ્યારે વિના મૂલ્ય હોય ત્યારે આપણને મફત મૂલ્ય ન લાગે. તમે જુઓ કે આજે દિન પ્રતિદિન સરકારી પ્રાથમિક શાળામાં જે શિક્ષણ છે દિન પ્રતિદિન ઉત્તરોત્તર વધી રહ્યું છે. અને કેમ વધી રહ્યું છે એનું એકમાત્ર કારણ આવા મુકેશભાઈ જેવા નિષ્ઠાવાન શિક્ષકો અને નિષ્ઠાવાન આચાર્ય છે. તમે જુઓ કે કોઈ વ્યક્તિ સારો હોય, કારણ કે સારા વ્યક્તિની એની ગુણના, એને મૂલ્યલક્ષી જે પોતાના સંસ્કારમાં જે મળેલા છે એ ગુણો એ શાળા લગી એ આવે. મુકેશભાઈ પણ 12 વર્ષ નોકરી બાકી છે એમની પાછી, એટલે ટીપીઓ પણ બનશે. અને મહેન્દ્રભાઈ કહ્યું એમ બાળકોના આશીર્વાદથી ક્લાસ 1 અને ટીપીઓ પણ બને, જ્યાં એમને આપણે સૌની જરૂર હોય, નાના માણસની, મોટા માણસની, ત્યાં સૌ એમને મદદ કરે. અને મુકેશભાઈ ડીપીઓ પણ બને એવી આ તબક્કે એમને શુભેચ્છાઓ પાઠવું છું. છે ભાઈ, આટલા બધા શિક્ષકો ઉપસ્થિત છે. આ એમના લાગણી, એમનો પ્રેમ, એમના કામને બિરદાવવા માટે અહીં આવ્યા છે. હું ખરેખર આ શાળાને અને આ ગામને ખૂબ 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 ધન્યવાદ આપું. આ શાળા પરિવારે એક શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન આજે કર્યું છે, જેમને બધું જ સમર્પિત કર્યું છે. અને સન્માન કરનાર વ્યક્તિએ પણ આ ગામનું ગૌરવ વધાર્યું છે, આ શાળાનું ગૌરવ વધાર્યું છે. કારણ કે આખા જિલ્લાની અંદર પ્રથમ ક્રમાંક લાવવો, આખા રાજ્યની અંદર 7મો ક્રમાંક પ્રાપ્ત કરવો, આ કોઈ સહેલી વાત નથી, આ કોઈ નાની વાત નથી. અને એટલા માટે બધા જ શિક્ષકોને ગૌરવ થાય, ગ્રામજનોને પણ ગૌરવ થાય, એ પ્રકારે આજે મુકેશભાઈ આપણી શાળા છોડી રહ્યા. મુકેશભાઈ શિક્ષકોનો સાથ છોડી રહ્યા નથી, એ બીટકેરીમાં ગયા છે. શિક્ષકોની સાથે શિક્ષકોના માર્ગદર્શનની ભૂમિકાની અંદર હવે આવવાના છે. મિત્રો, આ લોકોને સહકાર મેળવવો એ ખૂબ અઘરી બાબત છે, કારણ કે આપણું જે કામ બોલે શિક્ષકનું કામ, એ આચાર્ય તરીકે એનું કામ
બોલે ત્યારે આપણે ગામ લોકોને સહકાર મળી રહે છે. એટલે એમને નથી જોયો સમય ને નથી જોયો સંજોગ, એવા સમયમાં પણ એમને અહીંયા જે શિક્ષણ પ્રત્યે અને જે શાળાની વહીવટી અને ભૌતિક સુવિધા પ્રત્યે ખૂબ યોગદાન પ્રાપ્ત કર્યું છે. એ ગામ લોકોની જે પ્રતિતિ બતાવે છે. દરેક શિક્ષક મિત્રોને પણ અપીલ છે કે આપણે આપણા બાળકને કેન્દ્ર બિંદુમાં રાખીને જો યોગદાન પ્રાપ્ત કરીશું તો આપણને કુદરત બક્ષિસ આપશે. ચાલુ રાખો તમે તાર કામ સાહેબ, એ તો રનિંગ પડે જાય બધું. જીતુભાઈ આ બાજુ, જીતુભાઈ નિલેશભાઈ બે હરખા ઉભા હરખા ઓકે. આ બાજુ જોતા રહેજો જે હોય પડે જ જાય, ખોટા પડતા રહે, ચિંતા ના કરો તમે તાર. પેઢી તરીકે આપણા તાલુકામાં જોવાથી સાહેબ આપણી વચ્ચે જ છે, છતાં પણ એક આચાર્ય પુત્રી એક પેઢી માટે સૌ સન્માનવા ઈચ્છે છે. પડ્યું જે ઉઠાડે આ બાજુ જોતા રહો એટલે વાર્તા પૂરી થાય. આ ફટાફટ નીકળવાનું કરો મિત્રો, ફટાફટ થઈ જ જાય છે, ફટાફટ નીકળવાનું કરો. જબ્બર પાડ્યા, આવતા રહો જબ્બર. પડી ગયા રાજુભાઈ, નીકળો. હા ખાલી ડોકાચી કરી કરીને હેડતા. હા કરાવો ભારે, હા કરાવો. એ પ્રજ્ઞેશ ઉભો રહેજે એમને ભયા બાઉભાઈ પટી ગયું. બાઉભાઈ આ બાજુ જુઓ ને યાર. હા ઓકે આવજો હેમંતભાઈ છે ઘણી વિદાય નહીં લેવા આવજો, મિત્રપણાનો રાખજો. જમશે મનોરથો સામતા, જમશે મનોરથો સામતા કોકની નવરાશ રહેશે. હવા તો આ હોર્નલો પણ બેઠા છે, પાછળ પણ છે, ખૂબ ઝડપ રાખીશું અને ગ્રામજનો પણ શાંતિથી બેઠા છે. આભારનો ભાર, આભારનો ભાર. એ રાજુ ભરે વાહ હરકો આભારનો ભાર. આ બાજુ જોજો લે અનિલભાઈ, જોતા રહો. આ રામ લખન જોતા રહો. અલા જોજો આ બાજુ. આપણા પ્રેરણાથી માર્ગદર્શક અને એવા મુકેશભાઈ દેસાઈના વિદાય કાર્યક્રમના સફળ અંત તરફ આપણે જઈ રહ્યા છીએ, ત્યારે હું આપ સર્વનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. શબ્દને સાચા સ્વરૂપે પામવા મૌનને આકાર હોવો જોઈએ, શબ્દને સાચા સ્વરૂપે પામવા મૌનને આકાર હોવો જોઈએ. મિલનનો અંત આવે ત્યારે આંખમાં આભાર હોવો જોઈએ. તો આપણી સૌપ્રથમ આ સરસ્વતી તાલુકાના ટીપીઓ બેન શ્રી હસુમતીબેન જેઓ પોતાનો કિંમતી સમય લઈને અહીં હાજરી આપી, સાહેબના આમંત્રણને માન આપી અહીંયા ઉપસ્થિત રહ્યા, તો એવા બેનશ્રીનો હું દિલથી ખૂબ આભાર માનું છું. ત્યારબાદ મારા શૈક્ષણિક ગુરુ અને મને જેમને 11 વર્ષનું મને શિક્ષણ આપ્યું અને એ આચાર્યના માર્ગદર્શન સાથે હું આ જગ્યાએ ઉપસ્થિત થયો છું, એવા પાટણ જિલ્લાના પાટણ તાલુકાના ટીપીઓ નરેન્દ્રભાઈ મકવાણા સાહેબ, જેઓ પણ પોતાનો કિંમતી સમય કાઢી અહીંયા ઉપસ્થિત થયા છે,
એવા મહેન્દ્રભાઈ સાહેબનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ઉપાધ્યક્ષ ભીખાભાઈ પટેલ, તેઓ પણ સમગ્ર જિલ્લામાં એમનું સતત માર્ગદર્શન મળતું રહે છે અને એવા ભીખાભાઈ સાહેબ પણ અહીંયા સાહેબના સન્માન કરવા માટે તેમના સમયને માન આપે અહીંયા ઉપસ્થિત થયા છે. તો ભીખાભાઈ સાહેબનો હું પણ દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા પાટણના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જીતુભાઈ પટેલ, તેઓ પણ અહીંયા સાહેબના માનને આમંત્રણ આપી તે અહીંયા ઉપસ્થિત થયા છે. દાદા જીતુભાઈ સાહેબને હું પણ દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારબાદ પાટણના જિલ્લાના પ્રમુખ શ્રી જિલ્લા ઉત્કર્ષ મંડળ પ્રવીણસિંહ પરમાર, તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે. તો એમનો પણ હું દિલથી ખૂબ કરી અને સમગ્ર આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં મુજબ મદદરૂપ થયા છે એવા બાબુભાઈ દેસાઈ સાહેબનો પણ હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. પેલું ખોખું તો પડ્યું છે. પ્રાથમિક શિક્ષક સંઘના નિલેશભાઈ પટેલ, તેઓ પણ એમને હાજરી આપી હતી. તો એમનો પણ હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. મહામંત્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાટણ માધવભાઈ દેસાઈ, તેઓ પોતાનો કિંમતી સમય અહીંયા આપ્યો છે એ બદલ હું એમનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. બીઆરસી કોઓર્ડિનેટર રકાજી ઠાકોર, જેઓ સતત જિલ્લાના મોનિટરિંગ કરતા રહે છે, એવા પણ વ્યક્તિ અહીંયા પોતાનો કિંમતી સમય આપી અહીંયા હાજર રહ્યા છે. આગળનો વખત સદાય રહે અને સદાય એમના ચહેરા ઉપર હાસ્ય રહે, સદાય એમના ખૂબ આભાર માનું છું. આચાર્ય ભાષણ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય, અજીમા પ્રાથમિક શાળાના આચાર્ય, રવિના પ્રાથમિક શાળાના આચાર્ય, ભાગવત પગાર કેન્દ્ર શાળાના આચાર્ય, તમામ આચાર્યો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. સાહેબને માન આપી એમનો પણ હું દિલથી ખૂબ ખૂબ અહીંયા બધા મસ્ત ડેકોરેશન કરી અને આ ખરેખર આ અવસરને સારો બનાવ્યો છે એવા મંડપ ડેકોરેશન વાળાનો પણ હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. બીજાના મિત્રો પણ સાહેબનું સન્માન કરવા માંગે છે, તો તેઓ પણ સાહેબનું સન્માન કરશે. અહીંયા રોશની સાઉન્ડ, જેમને પણ સારો એવો સહયોગ આપ્યો છે, રોશની સાઉન્ડના સુખવાડે આપે સાહેબનો વિદાય સમારંભ પૂર્ણ તરફ જઈ રહ્યા છે. તો એવા રોશની સાઉન્ડ સિસ્ટમને પણ હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. તથા શાળાનો સમગ્ર સ્ટાફ જેઓ વિદાય પ્રસંગમાં સતત છેલ્લા 4 દિવસથી મહેનત કરે છે અને આ સફળ કાર્યક્રમ બનાવવા પાછળ તેમનો સહયોગ છે, એવા શાળાના તમામ સ્ટાફ મિત્રોનો પણ હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. મારાથી જેમનું નામ બોલાયું હોય ના બોલાયું હોય પણ પરંતુ અહીંયા ઉપસ્થિત હોય એવા તમામ વ્યક્તિઓનો જેઓ સાહેબના સન્માન અને આમંત્રણને માન આપી અહીંયા ઉપસ્થિત છે તેવા તમામનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. આ બેન ને લઈ લો, જયશ્રી બેન લઈ લો. આ બાજુ થોડીક સ્માઈલ હો જયશ્રી બેન. હા, શું તો પડે ને. આ બાજુ ઓકે. આ બાજુ જો ને ભાઈ. ઓકે મિત્રો, અહીંયા એમના કુટુંબીજનો ભાઈ શ્રી ચેતનભાઈ, દેવેન્દ્રભાઈ, મોતીભાઈ મંત્રી પાર્સંડેરી, રાજુભાઈ, દિલીપભાઈ, આ બધા પણ એમનું સન્માન કરવા માંગે છે. ખૂબ સરસ. અને શિક્ષક મિત્રો પણ સન્માન કરી રહ્યા છે, ગ્રામજનો, યુવાનો પણ સન્માન કરી રહ્યા છે, ગાજાના મિત્રો પણ સન્માન કરવા માટે આવ્યા હતા. રાજુભાઈ, સમગ્ર ગામનો આભારી છું. આ રામદેવ બાબાની કૃપા છે. મુકેશભાઈ, અને તમે દરેક સફળતાના સોપાનો સિદ્ધ કરો એ જ અભ્યર્થના. ધન્યવાદ. જેતના બેન આયા મુકેશભાઈ. ઓકે. કાકા આ બાજુ આ બાજુ. ઓકે.
તમે બધા હોડી દેલો હવે આ બધા પડી ગયો નવગણભાઈ છે આ તો ઓકે નવગણભાઈ દેવેન્દ્ર આવો હરખા આવે હરખાઈ દો ફેમિલી જ છે ને બધી બધા ભેગા આવતા રહેજો ભેગા આવતા હરખા આશાબેન વચ્ચે આવતા સેન્ટરમાં બરાબર દેવેન્દ્ર હરખો ફોટો પાડીએ આ બાજુ અલે આવી જા પૂર્વ સેન્ટરમાં આવતા સેન્ટરમાં આ બાજુ જો જરા હા ઓકે ઓકે હા લઈ મુકેશભાઈ આ બાજુ સેન્ટરમાં મુકેશભાઈ આ બાજુ જુઓ સાહેબ સરસ બરાબર બાબુ રોજ કોઈ નહીં પહેરાવે લ્યા ઓકે ચોથી મને હા મને બધું બતાવજો એટલે મને ખબર પડે શું છે શું નહીં ફોટા તો પડે છે ચિંતા ના કરો વિડીયો પણ હશે ને ફોટા પડે છે અલા મારી મુકેશભાઈ બહુ સેવા કરી આ તો ઋણ છે મુકેશભાઈ નું ઓકે મુકેશ મારો ભાઈબંધ છે યાર મારો ભાઈબંધ છે યાર મોરે હા પરત લીધો તને છોકરાઓ બાજુ જુઓ
પગે લાગો પગે પગે લાગો બાય બાય કહી દો